ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જે છે કોરિલેશન એને રિલેટેડ આપણે થોડી વાત કરવાના છીએ. અને આમ તો ઘણા બધા લોકોને એનો ઓવરવ્યૂ લાગશે. આપણે મોટાભાગના જે છે કેલ્ક્યુલેટ કર્યા હતા, પણ ઘણા બધા લોકોને કદાચ એની અંદર કંઈક પ્રશ્ન હોય તો આ તમે જોશો તો તમારો આખો સહસંબંધનો કંઈ ડાઉટ હશે કે કોરિલેશનનો કંઈ ડાઉટ હશે તો એ તમારો દૂર થઈ જશે. પહેલાં તો આપણે ફોર્મ્યુલાથી શરૂઆત એની કરીએ છીએ, બરાબર. થિયરી તમને લોકોને ખબર છે, એટલે ફોર્મ્યુલાથી આપણે શરૂઆત કરીએ છીએ. મેઇન આનું જે સૂત્ર છે એ COV XY થી સ્ટાર્ટ થાય છે. એના છેદમાં SX અને SY. ઇંક પૂરા આવું બસ રેડી. તો આ મેઇન એનું સૂત્ર છે. અહીંથી આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ. તો આર છે એ પણ બધાને બતાવતું હશે. હા, હવે દેખ. હવે જે છે આને આપણે છૂટું પાડતા છીએ અને એ પ્રમાણે એનું સૂત્ર કેવી રીતે બને છે આપણે 1-2 મિનિટમાં બહુ ઝડપથી જોઈ લઈએ. સૌથી પહેલાં COV XY, આનું જે છે એ સૂત્ર આવું બનશે: સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર એના છેદમાં n. રેડી? ત્યારબાદ જે છે બીજું સૂત્રનું જે આની આપણે વાત કરીએ SXની, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x, એને પ્રમાણિત વિચલન, તમે એને ગુજરાતીમાં એવું કહી શકો. અહીંયા આગળ સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર એના છેદમાં n. રેડી? આ જે રૂટ છે એ બંનેનું છે, એક ઉપરનું જ ખાલી નથી પણ બંનેનું છે. સાથે સાથે આને SY ને પણ આપણે કહી દઈએ. SY બરાબર રૂટની જ અંદર સિગ્મા y માઇનસ y બાર એનો સ્ક્વેર એના છેદમાં. આવવાનું સૂત્ર થશે. હવે એના ઉપરથી જે છે એ નવું એક આખું સૂત્ર બનશે, જે આપણે લખી નાખીએ અહીંયા આગળ. સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર એના છેદમાં સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર અને છેદમાં સિગ્મા y માઇનસ y બાર હોલ સ્ક્વેર. આની ઉપરથી જ આખું આ બની જાય છે. તમે રૂટ એન કરો તો આખો આ n છે એને ઉડી જાય, જે વધે છે એને ખાલી લખવાનું છે. એટલે આમ તમે જ્યારે કેલ્ક્યુલેટ કરતા હો ત્યારે આ બધું આની ઉપરથી આવેલું છે, પણ તમારા સિલેબસમાં સાબિતી નથી આપી કે સાબિત કરવાનું છે, એવું કંઈ તમને કીધું નથી, નહીંતર આપણે સાબિત કરત. ઓકે, હવે જે છે આની ઉપરથી જ તે જે છે તમે આગળ વધતા જાઓ. સિગ્માનો આની સાથે તમે ગુણાકાર કરો, બરાબર. પછી આ એટલે કે સિગ્મા x, પછી અહીંયા આગળ માઇનસ સિગ્મા x બાર, ને આવું બધું તમે કરતા જાઓ તો એના ઉપરથી પણ એક નવું સૂત્ર બને છે, જે હું અહીંયા લખવાની ટ્રાય કરું છું. તમે લોકો ધ્યાન આપજો, બરાબર રીતે. r બરાબર સિગ્મા XY માઇનસ, સોરી અહીંયા આગળ n આગળ આવશે, n સિગ્મા XY માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y એના છેદમાં રૂટની જ અંદર n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. એવી જ રીતે y ની વાત આપણે કરીશું, n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. આની ઉપરથી જ આ સૂત્ર આખું આમ તૈયાર થાય, પણ તમારે લોકોએ સાબિત કરવાનું નથી આવતું, એટલા માટે આપણે એને ધ્યાનમાં લેતા નથી. હવે આ સૂત્ર ક્યારે લેવાય એ આપણે જરાક સમજી લઈએ. તો આ સૂત્ર ત્યારે લેવાય કે x બાર તમને જો એક્ઝેક્ટ મળતો હોય. x બાર એટલે આપણે એમ કહીએ કે ભાઈ ચાલો તમારે 40 આવે છે, જેમ કે x બારની કિંમત આપણે આવી રીતે તમને ખ્યાલ હોય તો ગોતતા હતા 12માની અંદર કે સિગ્મા x છેદમાં n. x આપેલું હોય તમને ટેબલ, તો એનો તમે ટોટલ કરો, ટોટલની વેલ્યુએશન મળે તો એક્ઝેક્ટ તમને વેલ્યુએશન મળે 40 મળે છે, 40 મળે છે, તો તમે લોકો શું કરવાનું, તો કે પોઈન્ટમાં નથી આવતો એટલે તમારે x બાર જે છે એક્ઝેક્ટ ધારી લો. ત્યારે એવા સંજોગોમાં તમારે આનો ઉપયોગ થાય, બરાબર. આ સૂત્રનો ઉપયોગ ક્યારે હોય કે જ્યારે તમને x અને y ના વેરિયેબલ બંને જ્યારે નાના નાના હોય, એટલે કે 1 to 10 ની અંદર સિંગલ ડિજિટની અંદર હોય અથવા તો 2 ડિજિટની અંદર હોય, ત્યારે એવા સંજોગોમાં તમે આનો ઉપયોગ કરી શકશો. અને જ્યારે આપણે એમ કહીએ કે
એક્સ બાર અને વાય બાર એ પોઈન્ટમાં મળતો હોય, જેમ કે 31.5 એવું જ્યારે મળતું હોય ત્યારે આપણે શું કહીએ છીએ? તો કે એવા સંજોગોમાં આપણે એને એઝ્યુમ કરીએ છીએ, ધારીએ છીએ. તો એવા સંજોગોમાં જે છે હું હવે નીચેનું ફોર્મ્યુલા લખું છું એનો ઉપયોગ થશે. તો કે R બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી એના છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. એવી જ રીતે n સિગ્મા વાય સ્ક્વેર વી સ્ક્વેર n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. સિગ્મા વીનો હોલ સ્ક્વેર. આ સૂત્ર જ્યારે પોઈન્ટમાં મળતું હોય ત્યારે તમારે એને એઝ્યુમ કરી અને ધારી શકો. અને બાકી તમને લોકોને એના માટે એવું કહું, તમે ગમે તે સૂત્ર તમે લખો, તમને જે છે એ આન્સર મળી શકે. એટલે આન્સર માટે કંઈ એવું નથી કે તમે આ સૂત્ર લખો તો જ તમારો આન્સર આવે. આન્સર માટે એવું નથી, તમને જે કંઈ અનુકૂળ આવે એ પ્રમાણે તમે જે છે એ તમે એને લખી શકો છો. પણ આપણને જ્યારે છે ત્યારે ધ્યાન એની અંદર હોવું જોઈએ. હવે આપણે બેઝિકથી થોડું આમ જોતા જઈએ. તમને લોકોને આમ તો જ્યારે આપણે કેલ્ક્યુલેટ કર્યું છે ત્યારે ઘણી બધી ખબર છે, પણ આપણે થોડા નાના નાના સમને આધારે એને આપણે જોતા જઈએ અને પછી એને આપણે ગોતતા જઈએ. તો એક નાનો એવો સમ આપણે જોઈએ અને પછી આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ. એક્સની વેલ્યુએશન આપણે લખીએ 1 બાય 1. 10 11 12 13 15 16 17 19 એવી જ રીતે વાયની આપણે વાત કરીએ. વાયની અંદર 20 18 17 20 18 17 17 16 15 15 17 16 15 15 14 12 16 14 12 અને 16. હવે મેં તમને કીધું એમ કે તમારે કઈ રીત ઉપયોગ કરવી છે તો એ બધું જ તમારા ઉપર છે. તમે કદાચ આનો ટોટલ કરવો હોય તો તમે ટોટલ પણ કરી શકો. ટોટલ કરીને એક્સ બાર વાય બારની રીતનો ઉપયોગ કરવો છે, ઓકે, તમે એ પણ કરી શકો. પછી આપણે હમણાં જે અહીંયા આગળ લખ્યું હતું કે એક્સ વાય વાળી મેથડનો ઉપયોગ કરવો છે કે કઈ મેથડનો. મોટાભાગે આપણે એક્સ વાય વાળી રીતનો આપણને ફાયદો એવો થાય કે આપણે એક કોલમ જે છે એ ઓછી બનાવવી પડે, બરાબર? તો એનો એટલો ફાયદો આપણને રહેતો હોય છે. તો અહીંયા આગળ આપણે જે છે એ એક્સ વાય વાળી રીતનો ઉપયોગ કરી અને પછી જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. જો આનો ટોટલ તમે લોકો કરશો તો 140 આવશે. એવી જ રીતે તમે જો આનો ટોટલ કરશો તો તમને મળશે 160. હવે સીધો જ આનો સ્ક્વેર આપણે વિચારી લઈએ કે ભાઈ એક્સ સ્ક્વેર વિચારી લઈએ. ચાલો, તો એક્સ સ્ક્વેર કરીએ તો અહીંયા આગળ 100 પૂરા, પછી અહીંયા આગળ 121, પછી અહીંયા પાછા 121. આનો બધાનો સ્ક્વેર આપણે કરીએ તો 12 144, 169, 225, 256, 256, પછી 289 અને 361. બરાબર? આનું આપણે ટોટલ જોઈ લઈએ. 1 2 6 જોતા જઈએ 1 બાય 1 આપણે ટોટલ એનો કેટલો થાય છે. એવી જ રીતે વાયનો આપણે સ્ક્વેર કરીએ. અહીંયા આગળ પહેલામાં આવશે 20નો સ્ક્વેર તો કે 400 પૂરા, 18નો સ્ક્વેર એટલે કે 324,
17નો અગેન અહીંયા આપણે કર્યો હતો 289, 289, 256, 225, 225, 196, 144 અને છેલ્લે 256. આનો આપણે ટોટલ કરીએ. ચાલો પહેલા 400, એની પછી 324, 289, again 289, એની પછી 256 plus 225 plus 225, 196, 144 અને 256, એટલે કે તમને મળશે 260. ચાલો હવે XY આપણે ફાઇન્ડ આઉટ કરીએ. કેટલા આપણને મળશે? તો કે 20 10 છે, તો કે અહીંયા આગળ 200, અહીંયા આગળ 198, okay 187, 208, which is 200. ચાલો આનો ટોટલ આપણે કરીએ. ચાલો 200 plus 198, 88 plus 187 plus 204 plus 208 plus 225 plus 240 plus 224 plus 204 plus 304. Sorry. આ જે બધી વેલ્યુએશન આવી એનું આપણે ફોર્મ્યુલાની અંદર આપણે વેલ્યુએશન મૂકીએ. ફોર્મ્યુલા આપણી આવી છે R is equal to n sigma xy minus sigma x sigma y divided by n sigma x square minus sigma x whole square. ઓકે, અને સેકન્ડ ફોર્મ્યુલા એટલે સેકન્ડની અંદર n sigma y square minus sigma y નો whole square. તમે વેલ્યુએશન મૂકી અને પછી તમે આન્સર એનો લાવશો તો તમને એક્ઝેક્ટ આન્સર જે છે એનો આન્સર તમને મળશે R is equal to -0.77. તમે આને આન્સર એમાં વેલ્યુએશન મૂકશો અને પછી તમને એનો આન્સર એટલો મળશે. ટૂંકમાં ગમે એ મેથડનો તમે ઉપયોગ કરો. જુઓ અહીંયા આગળ 140 છે, 140 અને n તમને કેટલા મળે છે? 10 છે, તો તમને 14 એક્ઝેક્ટ 14 નહીં આવી શકે. 14 તમે આમાં એઝ્યુમ કરી શકો અને તમને એમ લાગે કે ઓકે ચાલો UV વાળી મેથડ આપણે લેવી છે, તો આમાંથી કોઈ પણ વેલ્યુએશન ધારી લો, સપોઝ કે 15 એઝ્યુમ કરી લો, તો પણ તમારો આન્સરમાં કોઈ પણ બદલાવ થશે નહીં. હવે આની આપણે વાત કરી ત્યાં એને નેક્સ્ટ હવે આપણે જે છે એ થોડાક એના શોર્ટ સમ જોઈ લઈએ, કારણ કે એનું પણ એટલું જ ભારણ છે. આ બધા દાખલાઓ જે આવશે એ 7 to 8 માર્ક્સ રિલેટેડ છે.
જ્યારે હવે આપણે જે કેલ્ક્યુલેટ કરશું ને એને તમારે 4 to 5 માર્ક્સ ઓરિએન્ટેડ તમારે કેલ્ક્યુલેટ એને કરવાનું છે. ઘણી બધી વખતે બધા સમની અંદર મોટા ભાગે એમ છે ને ફોર્મ્યુલા રિલેટેડ હોય છે કે તમને ફોર્મ્યુલા કેટલી તમને આવડે છે તો એ પ્રમાણે બધું એનું હોય છે. તો તમે લોકો હવે જે આપણે કેલ્ક્યુલેટ કરી અને પછી જોઈએ. સપોઝ કે તમને એમ આપ્યું હોય કે ધ ફોલોઈંગ ડેટા આર ઓબ્ટેન્ડ ફોર ટુ વેરિયેબલ એક્સ એન્ડ વાય, એટલે કે નીચેની માહિતી ના આધારે નીચેની માહિતી ઉપરથી એક્સ અને વાયની માહિતી ઉપરથી સહસંબંધાંક શોધો. અને ઇંગ્લિશમાં આપણે જો કેવું હોય તો કે ફાઇન્ડ કોરિલેશન કોએફિશિયન્ટ. તો હું લખું છું, તમે બધા ધ્યાન આપજો એની અંદર. સપોઝ કે અહીંયા આવું લખ્યું છે કે n ઇઝ ઇક્વલ ટુ 10. n તમને આપેલો છે 10. પછી જે છે સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ 500. સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ 500. નેક્સ્ટ સિગ્મા y ઇઝ ઇક્વલ ટુ 320. પછી સિગ્મા x માઇનસ 50. સિગ્મા x માઇનસ 50 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 80. Next, sigma y minus 30. Sigma y minus 30 all raised to square is equal to 300. And last one, sigma x minus 50. Sigma x minus 50 and y minus 30. y minus 30 એ તમને આપેલું છે આની અંદર કે 120 એટલી વેલ્યુએશન તમને લોકોને આપેલી છે. હવે તમે લોકો જરા ચેક કરો એટલે તમને ખ્યાલ આવશે કે એક્સ બાર અને વાય બાર જે છે એ એક્ઝેક્ટ જ્યારે મળે ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય એ આપણે એવી વાત તમને લોકોને કરેલી છે. હવે આની અંદર તમે ચેક કરો તો આમાં તમને પણ જોતા ખબર પડશે કે ઓકે પહેલાંની અંદર તમે ફાઇન્ડ આઉટ કરો ને કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન, બરોબર. હવે સિગ્મા એક્સ તમને કેટલો આપેલો છે એની અંદર તો કે 500 આપેલો છે. હું કીધું વેલ્યુએશન આની અંદર સપોઝ કે 500 ડિવાઇડેડ બાય 10 આ બંને કેન્સલ એટલે ફર્સ્ટ જે છે આ તમને આપેલું છે એ પ્રોપર છે. પણ સેકન્ડ વાય બારની અંદર તો કે પ્રોબ્લેમ છે. વાય બારની અંદર કેટલા આવશે તો કે વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય ડિવાઇડ બાય એન. હવે તમે જુઓ ત્યાં આગળ કેટલા છે સિગ્મા વાય 320 છે ડિવાઇડ બાય તમે 10 કરો તો 32 આવે. હવે અહીંયા તમને કેટલા આપેલા છે 30 બરાબર. એટલે કે એ લોકોએ શું કર્યું છે કે 30 ને એઝ્યુમ કરેલો છે પણ એકચ્યુઅલી કેટલો આવે છે 32 આવે છે. પણ એ લોકો એની બદલે કેટલો એઝ્યુમ કરેલો છે ધારેલો કેટલો છે 30. તો હવે એના માટે આપણે શું કરી શકાય તો ખાલી બીજું તમારે લોકોએ કંઈ કરવાનું નથી આની અંદર. આમ તમને લોકોને જે છે એ સિગ્મા યુ જો યાદ રાખજો કે સિગ્મા યુ તમને જે છે એ એક્ઝેક્ટ એ લોકોએ લીધેલો છે. સિગ્મા યુ જે છે એ લોકોએ કેટલો લીધેલો છે સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 50 એટલે એ તમારું કેટલું થઈ જશે આપોઆપ કારણ કે એને એ જ ધારેલો છે એટલે કે એક્ઝેક્ટ મીન લીધેલો છે એટલે એ તમારું થઈ જશે 0. ખ્યાલ આવ્યો બધાને કે એ એક્ઝેક્ટ ધારેલો છે એટલે એનો મતલબ એવો થયો કે એ તમારું 0 થઈ જશે. પણ વાય બારની અંદર તો તમે ચેક કરજો બરાબર તો કે વાય બાર આપણે આવું લખતા હતા 12th ની અંદર a પ્લસ સિગ્મા વાય ડિવાઇડ બાય એન આવું લખતા હતા આપણે બધા. તો એને આપણે અહીંયા આગળ જે છે સોરી અહીંયા વી નહીં આવે પણ વાય આવશે કારણ કે આપણે હવે એને શેમાં એક્સને આપણે યુમાં કન્વર્ટ કર્યો અને વીને વાયમાં કન્વર્ટ કર્યું. તો એ આપણે અહીંયા આગળ જોઈએ છીએ. તો હવે જે છે એ વેલ્યુએશન વાય બાર તમને કેટલા મળે છે મેં તમને કીધા એમ વાય બાર તમને મળે છે 32. એની બદલે એઝ્યુમ કેટલા કરેલા છે 30 પ્લસ સિગ્મા વી ડિવાઇડ બાય કેટલા આવી જશે સિગ્મા વી ડિવાઇડ બાય એન કેટલા તમને આપેલા છે જોવો જોઈએ 10 રેડી. હવે એના આધારે આપણે સિગ્મા વીને જે છે એ ફાઇન્ડ આઉટ કરશું. 32 માંથી 30 ને ડિડક્ટ કરી નાખો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વી અપોન 10